એવું નથી કે એ ફક્ત શેડ્યુલ કાસ્ટ દલિતોના જ નેતા છે, પણ આવું બધું જે લોકો કહેવાવાળા છે ને એમને મારે ખાલી એક ટકોર કરવી છે કે સંવિધાન તમે એક વખત એ પુસ્તક ખોલો, એ વાંચો, એના આર્ટિકલ વાંચો. એની અંદર સંવિધાન એટલી ખૂબસૂરત જે કહેવાય ને એને આપણે, હું કિતાબ નથી કહેતો, પુસ્તક નથી કહેતો, પણ એ ગ્રંથ કરતાંય બહુ આજ ઇન્ડિયાની તમામ, ભારત દેશની તમામ મહિલાઓ, આપ તમે જુઓ, સામાન્ય ઘરની ગૃહિણી હોય તો આજે એ પણ રાષ્ટ્રપતિ બનવું હોય તો એ પણ બની શકે, એને પ્રોફેસર બનવું હોય, પાયલટ બનવું હોય. આજ કારણ કે એજ્યુકેશન ઉપર એણે સૌથી વધારે ભાર આપ્યો છે કે એમનું એક સ્લોગન છે કે શિક્ષા શેરની કા દૂધ હૈ, જો પીએગા સો દહાડેગા. એટલે આજે તમે તમારા બાળકોને શિક્ષાથી વંચિત નહીં રાખ્યા હોય, ભલે આપની પાસે કદાચ અપાર સંપત્તિ હોય, પરંતુ શિક્ષાનું સૌથી પહેલું માધ્યમ એટલા માટે બાબા સાહેબે આપવામાં આવ્યું છે કે જ્યાં શિક્ષણ છે ને ત્યાં દરેક વસ્તુ છે, ત્યાં સમજણ શક્તિ છે, ત્યાં એકબીજાની લાગણી છે, ત્યાં એકબીજાને પરસ્પર. આજે આપણે વિદેશ જઈએ તો સમથિંગ માનો કે અમેરિકા જ ગયા તો ત્યાં કોઈ કાસ્ટ કે રિલિજન તરીકે તમને નથી ઓળખતા, ત્યાં તમને એક ઇન્ડિયન, એક ભારતીય તરીકે ઓળખે છે કે જો આ ભારતીય, જો આ ઇન્ડિયન. ત્યાં તમને એમ નથી ઓળખતા કે જો આ સવર્ણ કે આ અવર્ણ કે આ શેડ્યુલ કાસ્ટ કે આ અપર કાસ્ટ કે આ જનરલ કાસ્ટ. ત્યાં એવી તમારી ઓળખ નથી, ત્યાં તમારી એક જ ઓળખ છે, જો આ ભારતીય, આ ઇન્ડિયન. એટલે જ્યાં સુધી આપણા ભારત દેશની અંદર આજ તમે જુઓ શહીદ જેટલા આજે ફૌજમાં તમે જુઓ, ફૌજીઓ આપણા દેશમાં કેટલા બધા છે, દરેક કોમના છે, એક ચોક્કસ કોમના નથી, દરેક કોમના છે. જ્યારે દુશ્મનની ગોળી વાગે ને ત્યારે એ ગોળી પૂછતી નથી આવતી કે આ ચાલો એક ચોક્કસ કોમ ઉપર જ આ ગોળી ચડાવીએ. જે ફરજ બજાવતા હોય એ ગોળી ગમે ને વાગવાની છે, દલિતને વાગવાની છે કે મુસ્લિમને વાગવાની છે કે અન્ય જનરલ કાસ્ટના કોઈ પણ એને વાગવાની છે. બાબા સાહેબે સૌથી પહેલું સંવિધાનમાં એક જ કીધું છે કે આ આપણો દેશ, આપણો ભારત દેશ, મારો દેશ નહીં, આપણો ભારત દેશ. તમે વિચાર કરો, આપણા દેશની અંદર હરેક વ્યક્તિ, અને આપણા દેશ જેવો દેશ વિશ્વમાં ક્યાંય નથી, આખા વિશ્વમાં ક્યાંય નથી. એમ કોઈ જ્યારે કોઈ વ્યક્તિ આવા મહાપુરુષો માટે, મહાપુરુષો બાબા સાહેબ એક નથી થયા, આવા ઘણા બધા છે. બધા એમ કે જસ્ટ બાબા સાહેબને શા માટે આપવામાં આવે છે, એનું એક રીઝન છે કે આજથી 30 વર્ષ કે 50 વર્ષ પહેલાં આપણી ઘરે જ્યારે કોઈ પ્રસંગ થાય ને ત્યારે બહારથી મહેમાનો આવે, સમથિંગ મોટા સિટીમાંથી, મેગા સિટી, મુંબઈથી જ માનો કે મહેમાન આવ્યા તો આપણે એને જોવા જતા. મુંબઈના લોકોનો પહેરવેશ, મુંબઈના લોકોની રહેણી કહેણી, મુંબઈના લોકોની બોલી, આવું બધું આપણે, એટલે આપણે પ્રભાવિત થતા કે આ મુંબઈથી. તો વિચાર કરો, એ સમયે જ્યારે નો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ટેલિફોન નહીં, તાર ટપાલ ખાતું નહીં, કોઈ વસ્તુ નહીં, તો એ સમયમાં આવડી ક્રાંતિ. અને જ્યારે આપણે ઘણા ગામડાઓ એસટી બસથી વંચિતો છે, પણ એ કંઈક રોડ રસ્તાની હિસાબે, એની હિસાબે, પણ લગભગ 95% તો અત્યારે દરેક જગ્યાએ અમારી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની તમામ જે સુવિધાઓ, એસટી બસો, અમારા બસ સ્ટેશનો બહુ સરસ અત્યારે હાઈ પ્રોફાઇલ થઈ ગયું છે. અત્યારે લગભગ છેવાડાના ગામ સુધી આ સુવિધા મળે છે. તો વિચાર કરો, એ સમયમાં જ્યારે આવી કોઈ સુવિધા નથી, ત્યારે આ અમુક લોકો જે બાબા સાહેબ વિશે ટિપ્પણી કરે છે ત્યારે મને એને કહેવા થાય કે ભાઈ, કે તમારી જે નસ્લ ત્યાં પહોંચી નહોતી ને, કે અહીંયાથી 5 કિલોમીટર દૂર જવા માટે તમારે ચાલીને જવું પડતું, એ તમારામાં સક્ષમતા હોય ચાલવાની તો એ સમયમાં એ વ્યક્તિ વિદેશમાં ભણતા, વિદેશમાં ભણતા, અને એ વિદેશમાંથી ભણી ગણીને 32 ડિગ્રીઓ લઈ અને આપણા દેશને સુપ્રપ્ત કરી. સંવિધાન લખવાની જવાબદારી એને એટલા માટે સોંપવામાં આવી, મેં મુંબઈની વાત કરી, એટલે એ સમયમાં જે કાંઈ હોય બહુ વધારે ડીપમાં નથી જતો, પણ ત્યારે કીધું હોય કે જ્યારે આપણે ઘરમાં કોઈ પ્રસંગ બને ને, માનો કે કોઈનું અવસાન થયું હોય તો અવસાન સમયે આપણે શું કરીએ, ત્યારે તો બહુ એજ્યુકેશન નહોતું, તો વડીલો વિચાર કરે કે ભાઈ આપણે તાર ટપાલ ખાતા, આપણે ટપાલ લખીએ, એમાં અશુભ લખીએ, અને એમ લખીએ કે અમારે ત્યાં રામચરણ પામી ગયા છે, દેવલોક પામી ગયા છે, ગૌલોક પામી ગયા છે. એ ટપાલ લખવા માટે આપણે
અંદરો અંદર બધા ચર્ચા કરતા કે ભાઈ કે ભાઈ અમારો ભાણો બહુ ભણેલો છે, હાલો એને બોલાવી લ્યો, ભાણાભાઈ તમે હાલો લખવાનું ચાલુ કરો, તમે લખો. એટલે આવું જે એજ્યુકેશન એમની પાસે હતું એ લાયક હતા. સંવિધાનની કમિટી બહુ મોટી હતી, કમિટીમાં ઘણા બધા સભ્યો હતા. કોઈ બીમારી સબબ કે કોઈ અન્ય, ટૂંકમાં એ બહુ ડીપની વાત છે. પણ એ વ્યક્તિને સાથ બીમારીઓ હોવા છતાં આજે એ વ્યક્તિએ સંવિધાનનું નિર્માણ કર્યું, સંવિધાન ભારત દેશનો સુપ્રભુત્વ કર્યું, અને આજે આપણો દેશ આ સંવિધાનની હિસાબે આજે ચાલે છે. જેમ તમારા આ કેમેરો છે, એ કેમેરો તમે જેવા તેવા તો ન આપી દો, એનું ઓપરેટિંગ આવડવું જોઈએ. એ કેમેરો કઈ કંપનીનો છે, એમાં કેટલા ફીચર આવે છે, કઈ રીતે એમાં રેકોર્ડિંગ કરવું, ક્યારે કયું શૂટ લેવું, આ તે ઓલું પેલું. એટલે એનો જે તજજ્ઞ વ્યક્તિ હોય, એનો જે જાણકાર હોય એને તમે આપી શકો એમ. કારણ કે 2 લાખ 5 લાખની વસ્તુ તો ન આપે. તો વિચાર કરો, આવડા મોટા દેશના સંવિધાન લખવાની જવાબદારી એ વ્યક્તિને શા માટે આપી? જે આ જવાબદારી આપનાર વ્યક્તિઓ હતા એ કોઈ રાહ ચાલતા રાહગીર તો નહોતા, એ કોઈ બજારમાં